અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। બંધારણને 75 વર્ષ પૂર્ણ થતા સંવિધાન ગૌરવ યાત્રા કાઢવામાં આવી। વાવ સર્કલથી ભાભર શહેરના વિવિધ વિસ્તારોમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું। ભાભર શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડે આયોજન હાથ ધર્યું હતું। પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। બંધારણને 75 વર્ષ પૂર્ણ થતા સંવિધાન ગૌરવ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનર્સ લઈને નીકળતા જોવા મળ્યા છે। ભાભર શહેરના વિવિધ રસ્તાઓમાં આ રેલી ફરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા છે। આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ભાજપના ભાભર શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડે સુંદર આયોજન કરીને લોક જાગૃતિ માટે સંવિધાન ગૌરવ યાત્રા કાઢી। संविधान गौरव अभियान अंतर्गत आज भाभर शहर અને ભાભર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો સંયુક્ત રીતે અહીંયા મળ્યા હતા। મિત્રો, આજે ભારતનું ગૌરવ એ આપણું બંધારણ છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરેન્દ્રનગરમાં હાથીની સવારી ઉપર બંધારણને માન, સન્માન, આન, બાન અને શાન આપી હતી। આ બંધારણનું કોઈ રક્ષણ કરી શકે તો ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી શકે। આ દેશની પ્રજાનું, આ બંધારણનું, લોકશાહીનું જતન કરવું કોંગ્રેસના હાથે શક્ય નથી। તમે મિત્રો જોયું, કટોકટી કોણે લાદી? કોંગ્રેસે લાદી। બંધારણનો ભંગ કોણે કર્યો? બંધારણને કોણે તોડ્યું? કોંગ્રેસે તોડ્યું। કોંગ્રેસના આગેવાનોએ તોડ્યું। આજ સુધીના લોકસભા અને રાજ્યસભામાં જે બંધારણીય સુધારા થયા, બંધારણ સાથે ચેડા કોણે કર્યા? કોંગ્રેસની સરકારોએ કર્યા। આજ સુધી ભારતીય જનતા પાર્ટીએ હંમેશા 370ની કલમ હોય કે બંધારણને મજબૂત કરવા માટે, આ દેશને મજબૂત કરવા માટે, દેશના સીમાડાઓને મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ બંધારણને માન, સન્માન અને આદર આપ્યો છે। સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાભર શહેર અને ભાભર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આપણા દેશનું બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું હતું અને આ દેશના બંધારણનું સૌથી વધુ જો કોઈએ અપમાન કર્યું હોય તો એ કોંગ્રેસે કર્યું છે। એનો જીવતો જાગતો નમૂનો જો આપણે જોવો હોય તો કટોકટી છે। આ કોંગ્રેસે આ દેશ ઉપર કટોકટી લાદી અને આપણા દેશના બંધારણનું જે અપમાન કર્યું એને ભૂલી શકાય તેમ નથી। એ કોંગ્રેસ આજે સંવિધાનની વાતો લઈને નીકળી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોક જાગૃતિ ફેલાવવા માટે આ સંવિધાનનું ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી જ્યારે એને મસ્તક ઉપર લઈ અને એની યાત્રા કરતા હોય ત્યારે અમે સંવિધાનનો ગૌરવ અનુભવીએ છીએ। એના માટે યાત્રા કાઢી છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમનું કોંગ્રેસે ઘણી વખત હળહળતું અપમાન કર્યું છે, એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને એમની સંવિધાનને ઉજાગર કરવા માટે